માત્ર 2 મિનિટમાં સંયોગીકરણ પ્રક્રિયા મેં કોની સાથે સરખાવ્યો છું? મેરેજમાં શું થાય બચ્ચાઓ? બે ફેમિલી ભેગા મળીને એક જ ફેમિલી બનાવે, તેવી જ રીતે બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ બનાવે તો એને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ. તો જેમ કે સમજી લો A નામનો પ્રક્રિયક છે અને B નામનો પ્રક્રિયક છે, બંને કેવા છે? પ્રક્રિયકો છે, બરાબર. બંને પ્રક્રિયકો ભેગા મળીને AB નિપજ બનાવે. શું નિપજ બનાવે? AB નિપજ બનાવે. તમે જોઈ શકો છો બંને અલગ અલગ પ્રક્રિયકો ભેગા મળીને કેટલું નિપજ બનાવ્યું? એક જ નિપજ બનાવ્યું. તો વ્યાખ્યા ગોખવાની જરૂર છે નહીં. બે અથવા બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈને માત્ર ને માત્ર એક જ નિપજ બનાવે તો શું કહેવાય? સંયોગીકરણ. ઉદાહરણ લઈ લઈશું તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું કહેશું? કડી ચૂનો, બરાબર છે. એની સાથે કોની પ્રક્રિયા? પાણીની. તો તમને મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલો ચૂનો. તો તમે અહીંયા જોઈ શકો છો બે પ્રક્રિયકો ભેગા થઈને માત્ર ને માત્ર કેટલી નિપજ બની? એક જ નિપજ. અને આ દરમિયાન ઉષ્મા છૂટી પડે છે, તો જે પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડે તે પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક. બોલો તો સંયોગીકરણને આપણે કોની સાથે સરખાવ્યો? મેરેજ. બે કપલ ભેગા થઈને માત્ર ને માત્ર એક જ ફેમિલી બનાવશે, બે પ્રક્રિયકો ભેગા થઈને માત્ર ને માત્ર એક જ નિપજ બનાવશે. રેડી? થેન્ક યુ.